સમાચારમાં આગળ વાત કરીશું તો સુરત સમરસ હોટેલમાં જીવાતવાળું ભોજન પીરસવાનો આરોપનો મામલો સામે આવ્યો છે, જેમાં સમાજ કલ્યાણ અધિકારી સમરસ હોસ્ટેલ પહોંચ્યા હતા। તેમની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી। જીવાતવાળા ભોજનની ફરિયાદને લઈ નાયબ નિયામકે જણાવ્યું કે સમરસ હોસ્ટેલમાં ભોજનને લઈને એક રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે। સમરસ હોસ્ટેલના કોઈ પણ વિદ્યાર્થીઓ દ્વારા જીવાતવાળું ભોજનને લઈને કોઈ ફરિયાદ કરવામાં આવી નથી, ત્યારે એબીવીપી દ્વારા જીવાતવાળું ભોજનને લઈ ફરિયાદ કરવામાં આવી છે। આ બાબતને લઈને હોસ્ટેલના વોર્ડનને કડક સૂચના આપવામાં આવી છે। એબીવીપીના વિદ્યાર્થી નેતાઓએ સમાજ કલ્યાણ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી। સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। એબીવીપી સંગઠન દ્વારા રજૂઆત એવી કરવામાં આવી છે કે ગાડલા ગોદડા હોસ્ટેલની અંદર અને વિદ્યાર્થીઓને કેટલીક તકલીફો પડે છે ભોજનને લગતી, તો એના અનુસંધાને અગાઉ જણાવેલું હશે, તો એના અનુસંધાને ગાંધીનગર પણ અમારી રજૂઆત થઈ છે અને ત્યાંથી તાત્કાલિક ધોરણે ગાદલા જે છે એનું ટેન્ડરિંગ કરીને એ સુવિધા પૂરી પાડશે। ત્યારબાદ વિદ્યાર્થીઓને અહીંયા સ્થાનિક અધિકારીઓ દ્વારા સમજ આપવામાં આવી, બાંહેધરી આપવામાં આવી કે આપની જે લાગણી છે એને ટૂંક સમયમાં પૂરી કરશું, પણ જિલ્લા કક્ષાએ કેટલીક ઓથોરિટી નથી હોતી, એટલે ગાંધીનગરથી જે પણ ત્વરિત નિર્ણય લેવાશે એમને વિદ્યાર્થીના હિતમાં એમને કામ